શું વગાડે સીટી વગાડે અંશી આપી તું વગાડે સીટી આજે અમારા ઘરે પધાર્યા છે જસવંતદાસ મહારાજ તો ગાઈસ જો બધાને ભેગા કરીને આ ધર્મની વાત કરે છે મહારાજજી જય માતાજીને જય શ્રી કૃષ્ણ કેમ છો મારા કલેજાઓ સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં એને સ્વાગત છે બ્લોગમાં એવું શું જો ખેતરમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે આ હતા લેમ્બડી લેવા માટે અને વરસાદ ચાલુ છે જો જીના જીના છાંટા ચાલુ છે છીંટા ને છાંટા ચાલુ છે શું કેવું એટલે હા તો કાંઈ જો ઘરે ઉગાડી ઉગાડી થાકી જાય ઉગતું નહીં પણ અહીંયા ઉગી ગયો કંકોડીનો વેરો કંકોડી છે નો કંકોડી હાલી તો કોક તો કે હારી કોકનું કયું સાચું ના મળે ગાય તમે કોમેન્ટ કરો સોનો વેલો અમને તો ખબર નથી જો આપણા ધરવડિયાની જગ્યા છે બધું હુકાઈ ગયું છે ઓલમોસ્ટ આને હુકવા માટે એ કરવાનું ભીનું હતું બધું કદાચ હુકાય ઠીક એવું રાખવાનું હતું પણ વરસાદ ચાલુ રહ્યો હા ચપટી વાગતી નહીં છે નહીં નહીં વાગતી વગાડ વગાડ નહીં વાગતી યાર લેમડી લઈ લઈએ આ રે લેમડી થોડો જ થયો બીજા લેમડી ને જો એક આ છોડો થયો ગાઈસ અને એક આ છોડો એ રહ્યો બે છોડો ત્રણ છોડવા ટોટલ ત્રણ છે ચાર મને નહીં ખબર ના ના ત્રણ જ હશે ત્રણ જ છે આ મમ્મીએ રોપ્યો તો એમાં બીજા થયા છે આપણે સામે પેલી જે વાડ ખરી ને પણ એક લેમડી છે આપણી શું વગાડે સીટી વગાડે અંશી આપી તું વગાડે સીટી વગાડ કોઈ સીટી વગાડતા નહીં આવડતું એ કઈ હા તું આવડે તને આવડે नहीं आता मैगी खाना मैगी बनाएगा मैगी बनाएगा मैगी શું કરવાનું તને કોને કયું ઝાડ થયું વડો ઝાડ થાય મેગીનું કોઈ દા મેગીનું ઝાડ થાય હા તું થઈને બેહ ને શું કહો દાડમ તોડ લીધું હારા આ મોટું ના થવા દેવાય હા એ તો એક મોટું થવા દે અરે થોડી જ ગમે ચેવું જોઈએ ચમ અરે તોડવું નહીં લાગે થોડી મસ્ત લાગશે જોઈએ દાડા તો રહી નહીં દાડામાં થાય આપણે તો વાડી નહીં આપણે જીએ ઘેર ઓકે હા ચાલો હેડો હવે જીએ ઘરે વાતાવરણ સારું દેખાય પણ વરસાદ આ ચાલુ બંધ તો બહુ થવા દે ગાઈસ તો ગાઈસ જો ખેતરમાંથી આવી ગયા છે ઘરે અને ઘરે આવીને એક ગુડ ન્યૂઝ સાંભળવા મળી આપી ગયા છે શું ગુડ ન્યૂઝ આપી બોલે હે મોટે કે તો ગાઈસ જો મસ્ત ગુડ ન્યૂઝ છે સફરજનના છોડ ઉગ્યા છે બિયા નાખ્યા હતા આપીએ સફરજન બી લે હા એ જ છે મસ્ત ગુડ ન્યૂઝ કહેવાય તો મોટા થાય પછી એક બાજુ કરી લેવાના હા ભાઈ સાઈડમાં કંઈક મૂકી દેવાના ત્યાં નહીં રાખવાના આપણે લઈ જઈશું એકાદો રોપવા બાકી જો આપણે બીજી ડુંગળી કરવાનો પ્લાન છે અને અત્યારે જો હવે હું થોડુંક ફ્રી છું એટલે આ બધું લઈ જ લઈશ અત્યારે તો લઈ જ લઈએ આપણે બધા ચલો ગાઈસ જો ધોવાય મસ્ત મેગી બનાવી છે બધા ખા બે ગયા છે હું એકલો બાકી રહી ગયો હા અરે ઓય બધા ને ગેસ તો ગાઈસ જો અત્યારે આપણે આજ ખાવાની છે અંશુના હાથની રોટલી આ છે અપીના હાથની રોટલી અને જો ફુગ્ગા રોટલી એકદમ અને તો અમારે અંશુના હાથની આજ રોટલી ખાવાની છે બધાને અંશુ કમ્પ્લીટ રોટલી બનાવજે બનાય વણ હેડ ગોર બનાય ગોર બનાય ઓ બનાય વાંધો નહીં तो गाइस आज हम खाने वाले हैं अंशु के हाथ की रोटियां हैं अंशु के हाथ की रोटियां हाँ और मैं खा रहा हूँ अपी के हाथ की रोटियां देखो चखने की जैसे सब्जी और रोटी ये रोटी कैसे ही रखी मामा आलू चाकू है क्यों रोज रोटी बनाओ हाँ पता जाए रोज बनाई पर बेटा एक ना बाकी ना रखाई
તો ગાય જો હવે અંશુભાઈ રોટલી પેલું શું કહેવાય લોડી પર મૂકી દીધી છે રોટલી બહુ જાડી આવે નહીં લાગતું એટલે આવી બનાવતા નહીં આવડતું બનાવતા આ નહીં આવડતું જો મળ્યો મળ્યો એટલે કૂતરાનો હાર જો કૂતરાનો હાર જો અંશુ અંશુ એટલે કૂતરાનો હાર જો આવ્યું ના ના ઓહો આય બઢિયા તો અંશુની રોટલી થઈ જવાય છે અંશુ તાર રોટલી થઈ જવાય તું એકલો ખાજે અમે નહીં અડવાના તાર રોટલી તો ગાય જો અંશુની બનાવેલી રોટલી ખાય છે ચેવી બનાવી ચેવી બનાવી अभी जो इलाज है लगता है रोटी की मोटाई कुछ ज़्यादा ही है गेहूं का रोटा है रोटा નેહડો અને ગાય જો આજે તમારે ક્યાંય સ્પેશિયલ મહેમાન ઘરે જમવા આવે છે એક સંત છે અમારે અહીંયા રામદેવ પીરના જસવંત મહારાજ કે આજે જમવા પધારવાના છે તો ગાય જો જે મહારાજ આવવાના હતા એ આવે છે પપ્પા લેવા ગયા છે ચો ચો શું હે શું કહેવાય રાક્ષસ રાક્ષસ તો જો આજે મહારાજજી આપણા ઘરે પધાર્યા છે તો હવે બધાને જરા કહીને ધર્મની વાત કરવાની છે આજે અને આજે મહારાજજીને જમવાનો પ્રોગ્રામ પણ આપણા ઘરે જ રાખે છે તો જો હવે મહારાજજીની સેવા પૂજા કરીએ આપણે તો જો હવે મહારાજજી જમવા પધાર્યા છે તો આપણે પણ હવે ફટાફટ જમવાનું પીરસી દઈએ તો ભાઈ જો મહારાજજીને તો ભોજન કરાવી દીધું છે હવે આપણે જમી લઈએ બધું વાંચો શાક રોટલી બટાકા શાક રોટલી અપી ખાય છે કઢી ખીચડી ખાટલા બેન ખાવાનો પ્લાન નહીં ખાલી વિડીયો તારા માટે બેઠો છું હવે નીચે બેન જ ખાઈ અપી ખાટલામાં ખાય પણ હું નહીં ખાઉં તો ગાય જો જે મહારાજજી હતા એ બધા ગયા છે બેસવા બધા ગયા બધા પપ્પાને તો હોઈ ગયા હું એડિટિંગ કરું છું હાલમાં ફૂલ આગળ એડિટ થઈ ગયો છે મોસ્ટ ઓફ બધો થોડો ઘણો બાકી છે એડિટ હવે આપણે પણ એડિટિંગ કરીને સીજી અને આપણે જે બીજો અકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામનું એના માટે પણ એક રીલ બનાવતો હતો જે બની ગઈ છે પણ એડિટ બાકી છે તો હજુ એ રીલ એડિટ કરીશ અને બ્લોગ એડિટ કરીશ અડધો તે પછી આપણે હોઈ જઈશું અને આશા રાખું છું કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ સપોર્ટની બહુ જરૂર છે તો સપોર્ટ કરતા રહેજો તો મળીએ નવા બ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ઓકે બાય